સૌથી પહેલા વાત કરવી છે વડાપ્રધાનની અયોધ્યા મુલાકાતની, રામલલાના દર્શનની એ અદ્ભુત દ્રશ્યો આપને બતાવવા છે. ભગવાન રામલલાનું એ સુંદર મુખારવિંદ અને એની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી રહ્યા છે. ક્યાં રામજી બેડા પાર લગાએંગે સવાલ થાય, પણ અત્યારે તો વડાપ્રધાનનો આ ભવ્ય રોડ શો અયોધ્યાની એ ગલીઓમાં, અયોધ્યાના એ રાજમાર્ગો ઉપર થઈ રહ્યો છે. પણ એની પહેલા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા હતા, ભગવાન રામલલાના તેમણે આશીર્વાદ લીધા હતા. 5 સદીના ઇંતજાર બાદ, 500 વર્ષના ઇંતજાર બાદ આખરે આ ભવ્ય અને દિવ્ય રામ મંદિર બન્યું છે. અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા પછી ફરી એકવાર સાષ્ટાંગ દંડવત પ્રણામ વડાપ્રધાન કરી રહ્યા છે, ત્યારે એ દ્રશ્યો પણ યાદ આવે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન રામલલા ટેન્ટમાં બિરાજમાન હતા, ત્યારે પણ આ રીતે સાષ્ટાંગ દંડવત કર્યું હતું તેમણે, અને વડાપ્રધાને રામજીને આવી રીતે દર્શન કર્યા હતા. એની સાથે સાથે એ પણ યાદ આવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી મંદિરની અંદર ભગવાન રામલલાની, અને ત્યારબાદ બહાર આવીને પહેલા શબ્દો કયા હતા, હમારે રામ આ ગયે હૈ. અને હવે દર્શન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે અયોધ્યામાં છે. અયોધ્યામાં તેમની સાથે યોગી આદિત્યનાથ પણ એમની જીપ ઉપર સવાર છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીનો હવે પ્રચાર કરી રહ્યા છે, અને ભવ્ય રોડ શો મોટી સંખ્યામાં જનમેદની અહીંયા આગળ છે. મનીષ પુરોહિત મારી સાથે ફોનલાઈન પર છે. મનીષ, અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આ અદ્ભુત દ્રશ્યો, એકવાર આ સાષ્ટાંગ દંડવત પ્રણામ ટેન્ટમાં, એના પછી હમારે રામ આ ગયે પ્રાણ પ્રતિષ્ઠા, અને એના પછી હવે ભગવાન રામચંદ્રના, ભગવાન રામલલાના ફરી એકવાર આશીર્વાદ વડાપ્રધાન લઈ રહ્યા છે. મનીષ, એ ગુજરાતી ભજન છે, અહીંયા બરાબર યાદ બેસે, અહીંયા કદાચ બરાબર અત્યારે આ ટાંકણે યાદ આવે છે કે તારી એક એક પળ જાય 1.25 લાખની, તું તો માળા રે ભજી લે મારા રામની. જી મનીષ. મનીષ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે છે, મનીષ મારી સાથે જોડાયા છે. મનીષ, ભગવાન રામચંદ્રના, ભગવાન રામલલાના આશીર્વાદ વડાપ્રધાન લઈ રહ્યા છે. એ દ્રશ્યો ફરી એકવાર તાજા થાય કે જ્યારે ટેન્ટની અંદર રામલલા બિરાજમાન હતા, વડાપ્રધાને આ જ રીતે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, પ્રાણ પ્રતિષ્ઠા થઈ, 500 વર્ષનો જ્યારે ઇંતજાર ખતમ થયો, બહાર આવીને સૌથી પહેલા શબ્દો હતા, હમારે રામ આ ગયે હૈ. અને ફરી એકવાર આજે ભગવાન રામના દર્શન કરવા માટે પહોંચ્યા છે, અને હવે ભવ્ય રોડ શો કરી રહ્યા છે. ત્યારે ગુજરાતી ભજન છે, અહીંયા અચૂક યાદ આવે કે તારી એક એક પળ જાય 1.25 લાખની, તું તો માળા રે ભજી લે મારા રામની. મનીષ. વાહ વાહ, અને બિલકુલ આ જ વાત અત્યારે અયોધ્યા નગરીમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, ચૂંટણીની સિઝન છે, અને આ બધાની વચ્ચે જ્યારે પ્રધાનમંત્રી મોદી રામ ભક્તિ માટે અયોધ્યામાં ગયા છે, પ્રભુ રામને વંદન કરવા માટે, નમસ્કાર કરવા માટે. આસ્થા એક અલગ વસ્તુ છે, ચૂંટણી અલગ વસ્તુ છે, પરંતુ જ્યારે એનો સંયોગ થતો હોય છે નુપુર, તો એને બંને દ્રષ્ટિથી જોવાતો હોય છે. ને જ્યારે ચૂંટણીની સિઝનમાં અત્યારે આ ભવ્ય રોડ શો અયોધ્યા નગરીમાં થઈ રહ્યો છે, તો ભારતીય જનતા પાર્ટી દ્વારા એક જે મેસેજ અત્યાર સુધીમાં એના એજન્ડામાં રહ્યો, અત્યાર સુધીમાં એના સંકલ્પપત્રોમાં રહ્યો, અને એ જ મેસેજ જે હતો કે અત્યાર સુધીમાં જે 500 વર્ષ સુધી ભગવાન રામ જે છે ટાટમાં બેઠા હતા, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવીને વાતાવરણ બદલાયું, અને જેવી રીતે ભગવાન રામ અત્યારે ભવ્ય મંદિરમાં બિરાજમાન છે, ઠાઠમાં આવી ગયા છે, ટાટમાંથી ઠાઠમાં. અને આ સફર એકદમ ઐતિહાસિક એટલા માટે છે કે 500 વર્ષનું જે સપનું છે હિન્દુઓનું, સનાતનીઓનું, એ પૂર્ણ થયું છે. અને બિલકુલ આ જ મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે આ વાતને સમજે છે. ઉત્તર પ્રદેશમાં પણ ચૂંટણી છે, અને ઉત્તર પ્રદેશ એવું કહેવાતું હતું કે જે દિલ્હીનો રસ્તો છે એ ઉત્તર પ્રદેશથી જાય છે નુપુર, કારણ કે 80 લોકસભાની બેઠકો ઉત્તર પ્રદેશ એકલામાં છે, અને આ જ વસ્તુ છે જે પ્રધાનમંત્રી ખૂબ સારી રીતે જાણે છે. અને અયોધ્યા નગરીમાં રોડ શો પાછળના રાજનીતિક મેથેમેટિક્સ બિલકુલ ક્લિયર છે, કારણ કે અયોધ્યા નગરીમાં હનુમાનગઢી આવે છે, ત્યાંથી દશરથ મહેલ, આ તમામ જે વસ્તુઓ છે કે જે એક પછી એક સુગ્રીવનો કિલ્લો હોય કે ત્યાંથી આ શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ જે લતા મંગેશકર ચોક છે, જે અયોધ્યાના એન્ટર થતા જે સૌથી મોટો ચોક આવે છે લતા મંગેશકર ચોક, અને એરપોર્ટ થી પછી ભુવનેશ્વરના માટે રવાના થવાના છે. એક આખો જે રોડમેપ જે તૈયાર થયો છે તે અયોધ્યા નગરીમાં રોડ શો ને લઈને, એ પણ ઘણો બધો સાંકેતિક છે, કારણ કે પ્રભુ રામ એ સરયુના ઘાટથી લઈને નીકળેલો જે રસ્તો છે એ એરપોર્ટ સુધી નીકળે છે, અને આખા રસ્તામાં હજારો લાખોની સંખ્યામાં ઉત્તર પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય, અયોધ્યા વાસીઓ હોય, અને કે પછી સામાન્ય જે માણસો છે, જે શ્રદ્ધાળુઓ છે એ પણ હોય. પરંતુ પ્રધાનમંત્રી મોદીની અત્યારે એ લોકો ઝલક જોવા માટે અહીંયા રસ્તા પર છે. પ્રધાનમંત્રી મોદી પણ કમળના નિશાન સાથે પોતાનો પ્રચાર કરી રહ્યા છે, ઉમેદવારના પ્રચાર કરી રહ્યા છે. લલનસિંહ અહીંયા ઉમેદવાર છે અયોધ્યા નગરીમાંથી, કારણ કે
આ એ બેઠક છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના 2019માં જે ચૂંટાયેલા હતા સાંસદ, ત્યાં મેં નુપુર મારી આંખે જોયું છે, મેં લોકો સાથે વાતચીત કરી છે. ત્યાં લોકો જ્યારે એક વસ્તુને લઈને વાત કરતા હોય છે કે મેં મુસલમાનો સાથે પણ ત્યાં જ્યારે અમે લોકો ગ્રાઉન્ડ પર હતા અયોધ્યામાં જ્યારે કવરેજ વખતે, તો એ લોકોની આંખોમાં આસ્થાની સાથે સાથે એ સાંસદ પ્રત્યેનો પ્રેમ જોયો છે, એમનો એક સામાન્ય માણસ સાથેનો લગાવ જોયો છે. એ મુસ્લિમ કાર્યકર્તાઓની વચ્ચે હું જ્યારે અમે લોકો ગ્રાઉન્ડ પર હતા, સંદેશ ન્યૂઝની ટીમ, ત્યારે અમે ગયા હતા, એમની પાસે તો મત જાણ્યો હતો કે અહીંયા અમે લોકો એકદમ શાંતિ અને સૌહાર્દના ભાવ સાથે રહીએ છીએ. પ્રધાનમંત્રી મોદી માટે અમને એટલી જ આસ્થા છે, અને એની સાથે સાથે અમારા જે ઉમેદવાર છે આ વખતના ભારતીય જનતા પાર્ટીના, એના માટે પણ અમને એ આસ્થા છે, એ વિશ્વાસ છે, ને કારણ કે અમારા પોતિકા માણસ અમને લાગે છે. તો આ એક ભારતીય જનતા પાર્ટી એક નવો માહોલ બનાવવાની જે કોશિશ કરી છે ઉત્તર પ્રદેશમાં, અને ખાસ કરીને પ્રભુ રામના જ્યારે દર્શન કરવા માટે ગયા છે, તો આપણને ખબર છે એ ઐતિહાસિક ઘડી 22 જાન્યુઆરી 2024નો એ પળ આપણને સૌને, આખી દુનિયાના જે તમામ સનાતનીઓ છે એમને પણ આ વસ્તુ યાદ છે. પરંતુ આજે જ્યારે સમય છે ત્યારે એ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો, અને આજે પ્રધાનમંત્રી મોદી અહીંયા રોડ શો કરી રહ્યા છે. આ ચૂંટણીની સિઝન છે, અને ખાસ કરીને આને જો બિલકુલ બાજુમાં ન રાખીએ તો એનો બિલકુલ ભારતીય જનતા પાર્ટી ફાયદો ઉઠાવવાની કોશિશમાં હોય જ, કારણ કે જ્યારે ચૂંટણી હોય અને આ પ્રકારનો મુદ્દો એમના હાથમાં હોય કે જે અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં રહેલો હોય નુપુર, અને બિલકુલ આંખોની સામે સાકાર થયેલો હોય, તો બિલકુલ એને લઈને પણ ભાજપ જે છે પૂરેપૂરા ફાયદો ઉઠાવવાની કોશિશમાં છે. અને આ જ વસ્તુ છે કે પ્રધાનમંત્રી મોદી અત્યારે રસ્તા પર છે. બાજુમાં એમની યોગી આદિત્યનાથ, સનાતનીઓ માટે જે સૌથી વધારે પ્રધાનમંત્રી મોદી પછી જે સૌથી વધારે લોકપ્રિય ચહેરો હોય તો યોગી આદિત્યનાથનો છે. અને ઉત્તર પ્રદેશમાં એમની લોકચાહના મેં બહુ જ ગ્રાઉન્ડથી નજીકથી જોઈ છે. લોકો એમને કેવી રીતે પ્રેમ કરે છે, અને જ્યારે ભગવાન રામની વાત આવે છે તો એ ભારતીય જનતા પાર્ટીના ત્યાંના ઉમેદવાર છે, લલનસિંહ હોય કે પછી યોગી આદિત્યનાથ અને પ્રધાનમંત્રી મોદી, આ એક ત્રણ ખુલ્લી જીવમાં જે અયોધ્યાના રસ્તા ઉપર આ જો રોડ શો છે એ આજના દિવસ માટે ઉત્તર પ્રદેશ માટે એક વિઝ્યુઅલી ગણો કે એક માહોલ બનાવવાની કોશિશ ગણો, પણ એક માસ્ટર સ્ટ્રોક છે. કારણ કે અયોધ્યામાં ભગવાન રામને નમસ્કાર કરવા, વંદન કરવા અને આજના દિવસની આ રેલી કાઢવી એ ભારતીય જનતા પાર્ટી માટે જબરદસ્ત પ્રાણ ફૂંકનારી સાબિત થઈ શકે છે. નુપુર, મનીષ, માહિતી બદલ આભાર. અને હવે વાત ચૂંટણીની અને ગુજરાતમાં થનાર મતદાનની, પણ એની પહેલા છેલ્લી ઘડીના પ્રચારની. ચૂંટણીના પ્રારંભનો આરંભ તો પ્રચંડ રીતે થયો હતો પ્રચારનો, પણ આદર્શ આચાર સંહિતા લાગુ થતા હવે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ગુજરાતની 7 બેઠકો ઉપર મેચ બરાબરની જામી છે, જ્યાં ફાઇટ એવી ટાઈટ છે કે કોઈ પણ કહી શકે એવું છે નહીં. ત્યારે કઈ છે આ બેઠકો અને કેવી ટાઈટ ફાઇટ છે કોની વચ્ચે, સૌથી પહેલા હવે એ જુઓ. ગુજરાતમાં ફાઇટ ટાઇટ, ચૂંટણીમાં લાઇમલાઇટ, કોની કોલર રહેશે ટાઇટ. પ્રચાર પડઘમ શાંત થતા ગુજરાતને ચૂંટણી પ્રચારના ઘોંઘાટમાંથી શાંતિ મળી છે. ચૂંટણી પ્રચારમાં વાગતી પીપુડીઓ બંધ થઈ ગઈ છે, તો લાઉડ સ્પીકરોને પણ આરામ મળી ગયો છે. પરંતુ આ શાંતિભર્યા માહોલ વચ્ચે ચર્ચા છે ટાઇટ ફાઇટની. કારણ કે ગુજરાતની 7 એવી બેઠક છે જ્યાંના જંગ પર આખા ગુજરાતની નજર બનેલી છે કે આ બેઠકો પર શું થશે. કઈ છે આ 7 બેઠકો તેની વાત કરીએ તો બનાસકાંઠા, જ્યાં ભાજપના રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો મુકાબલો છે. આણંદમાં ભાજપના મિતેશ પટેલ અને સામે કોંગ્રેસના અમિત ચાવડા મેદાનમાં છે. સુરેન્દ્રનગરમાં જ્યાં ભાજપના ચંદુ શિહોરા સામે કોંગ્રેસના ઋત્વિજ મકવાણાનો જંગ છે. રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે. જામનગરમાં ભાજપના પૂનમ માડમ સામે કોંગ્રેસના જેપી મારવિયાની ટક્કર છે. ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવા સામે આપના ચૈતર વસાવા વચ્ચે લડાઈ છે. તો વલસાડ બેઠક પર ભાજપના ધવલ પટેલ સામે કોંગ્રેસના અનંત પટેલ વચ્ચે ફાઇટ છે. પણ કેમ, એવું તો શું થયું કે આ બેઠક પરની ફાઇટ ટાઇટ જણાઈ રહી છે? વિસ્તારની તાસીર અને હાલ બનેલા સમીકરણોએ ચૂંટણીનો આ જંગ રોમાંચક બનાવ્યો છે. સૌથી પહેલા વાત કરીએ બનાસકાંઠા બેઠકની. બનાસકાંઠામાં બંને ઉમેદવારો 1થી 1 છે. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી બનાસ ડેરીના સ્થાપક ગલબા પટેલના પૌત્રી છે, તો સામે કોંગ્રેસનો ફાયર બ્રાન્ડ ચહેરો ગેનીબેન ઠાકોર છે. સૌથી વધુ મતદારો ચૌધરી અને ઠાકોર સમાજના છે, જેના કારણે જ્ઞાતિગત સમીકરણથી ફાઇટ ટાઇટ બની છે. તેમજ વિસ્તારમાં મોટાભાગના લોકો ડેરી સાથે સંકળાયેલા હોવાથી દૂધિયું રાજકારણ પણ ચૂંટણીમાં ભળ્યું છે. તો હવે મધ્ય ગુજરાતમાં આવેલી આણંદ બેઠકની વાત કરીએ
તો આણંદ બેઠક પર ક્ષત્રિય મતદારોની સંખ્યા વધુ છે, તેવામાં ક્ષત્રિયોની નારાજગીના કારણે બેઠકની ચર્ચા સૌથી વધુ છે. ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા મજબૂત જણાઈ રહ્યા છે, કારણ કે તેઓ વિસ્તારના ધારાસભ્ય છે અને ક્ષત્રિય ચહેરો પણ છે. સાથે આ બેઠક પર છેલ્લા ઘણા વર્ષોથી ચાવડા અને સોલંકી પરિવાર જે કોંગ્રેસી છે તેમનો દબદબો પણ રહ્યો છે. ટફ ગણાતી બેઠકોમાં ચર્ચા સુરેન્દ્રનગર બેઠકની પણ છે. સુરેન્દ્રનગરની બેઠક કેમ રસપ્રદ બની તેની વાત કરીએ તો બેઠક પર ક્ષત્રિય મતદારોની સંખ્યા સૌથી વધુ હોવાથી ક્ષત્રિય આંદોલનની અસર ત્યાં વર્તાઈ રહી છે. આ સાથે ઉમેદવારો વચ્ચે ચુવાળિયા કોળી અને તળપદા કોળીનો પણ જંગ છે, કારણ કે ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા ચુવાળિયા કોળી છે તો કોંગ્રેસના ઋત્વિજ મકવાણા તળપદા કોળી. મહત્વનું છે કે તળપદા કોળી ભાજપમાંથી તેમના આગેવાનને ટિકિટ મળે તેવી માંગ કરી રહ્યા હતા, જેની વચ્ચે ભાજપે ચુવાળિયા કોળીને મેદાનમાં ઉતારતા તળપદા કોળી નારાજ થયાની ચર્ચા છે. સુરેન્દ્રનગરની સાથે રાજકોટ બેઠક પણ ચર્ચાના ચકડોળે છે. રાજકોટની ચર્ચા કેમ? તો રાજકોટ બેઠક ક્ષત્રિય આંદોલનનું એપીસેન્ટર છે, કારણ કે રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના બફાટ બાદથી આ આખો વિવાદ શરૂ થયો છે. આ સાથે બેઠક પર કડવા અને લેઉવા પટેલની ચર્ચા છે કે ભાજપના ઉમેદવાર રૂપાલા કડવા પટેલ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લેઉવા પટેલ, જેને લઈને વર્ગ વિગ્રહ કરતી પત્રિકા પણ વાયરલ થઈ રહી છે. આ સાથે રાજકોટ બેઠક પર ભાજપ નેતાઓના જૂથવાદની પણ ચર્ચા ચાલી રહી છે. જામનગર બેઠક પરનો જંગ પણ ઘણો ચર્ચામાં છે, કારણ કે અહીં પણ ક્ષત્રિયોની સંખ્યા સૌથી વધારે હોવાથી આંદોલનની અસર જોવા મળી રહી છે. તો ક્ષત્રિયોની નારાજગી દૂર કરવા વડાપ્રધાન મોદીએ જામનગરમાં એક સભા સંબોધી હતી, જેમાં જામ સાહેબે આપેલી પાઘડી પહેરી પીએમ પહોંચ્યા હતા અને ક્ષત્રિયોના બલિદાનની વાત મૂકી હતી, જે બાદથી કેટલાક આગેવાનોએ ભાજપને સમર્થન આપ્યું હતું. આ સાથે વિસ્તારમાં ભાજપના નેતા હકુભા, પબુભા અને રીવાબા જેવા ધારાસભ્યોની નિષ્ક્રિયતાની ચર્ચા છે, જેના કારણે જામનગર બેઠક ચર્ચાના ચકડોળે ચઢી છે. સૌરાષ્ટ્રની બેઠકો બાદ સૌથી વધુ ચર્ચા દક્ષિણ ગુજરાતના ભરૂચ બેઠકની છે, કારણ કે ભરૂચ બેઠક પર ટક્કરના ઉમેદવાર છે. ભાજપના 6 ટર્મથી સાંસદ એવા મનસુખ વસાવા મેદાનમાં છે, તો સામે ગઠબંધનના આમ આદમી પાર્ટીના નવા સવા ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં છે. અને આ બંને નેતાઓ વચ્ચે ચૂંટણી પહેલાથી વિસ્તારમાં વર્ચસ્વનો જંગ ખેલાઈ રહ્યો છે અને સતત વાર પલટવાર અને શાબ્દિક ટપાટપી પણ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે ચૈતર વસાવા એક કેસમાં જેલ જઈ આવતા તેમના માટે સહાનુભૂતિની લહેર જોવા મળી છે. ભરૂચની સાથે દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક પણ ચર્ચામાં છે. વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થતાની સાથે ધવલ પટેલના વિરોધમાં પત્રિકા વાયરલ થઈ હતી, તો પત્રિકા બાદ પોસ્ટર પણ લાગ્યા હતા. મહત્વનું છે કે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે કોંગ્રેસ આક્રમક ચહેરા અને ધારાસભ્ય અનંત પટેલને મેદાનમાં ઉતારી ચૂકી છે. તેમજ આ બેઠક પર દિગ્ગજો ચૂંટણીનો પ્રચાર કરી ગયા છે. ભાજપમાંથી અમિત શાહ અને કોંગ્રેસમાંથી પ્રિયંકા ગાંધી. ત્યારે વલસાડ બેઠક પરની ફાઇટ ટાઈટ લાગી રહી છે. હાલ તો ચૂંટણીનો પ્રચાર શાંત થઈ ગયો છે. મતદારો શાંત ચિત્તે વિચાર કરી રહ્યા છે કે કોને મતદાન કરવું. ત્યારે ટાઈટ ફાઇટ બાદ કોનો કોલર થશે ટાઈટ અને કયા નેતા લાઇમલાઇટમાં આવશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને એમાં પણ આ 7 બેઠકોમાંથી વિવાદો પર રાજનીતિ ગરમાતી રહી. રાજકોટ બેઠક પર રૂપાલાથી શરૂ થઈ અને પત્રિકા પર આ બધી જ ગરમ રાજનીતિ પૂરી થઈ. રાજકોટમાં મુદ્દા ગમે તે હોય, વ્યક્તિ કોઈ પણ હોય, પણ જાતિ આ વખતે કેન્દ્રમાં રહી છે. પહેલા ક્ષત્રિયો અને પછી લેઉવા પટેલ. લેઉવા પટેલને ભાજપે અન્યાય કર્યો હોવાના આરોપ સાથે અનામી પત્રિકા વાયરલ થઈ અને એના તાર પહોંચ્યા કોંગ્રેસ સુધી. ચૂંટણીના રંગ બરાબર જામ્યા અને વિવાદો પર શાબ્દિક જંગ છેડાયા. આ વખતે સૌથી વધુ ચર્ચાસ્પદ બેઠક કોઈ રહી હોય તો તે છે સૌરાષ્ટ્રના હાર્દમાં આવેલ રાજકોટ. અને ચર્ચામાં રહેવા પાછળનું કારણ પણ રહ્યું વિવાદો. એક બાદ એક વિવાદો છેડાતા ગયા અને રાજનીતિ ગરમાતી ગઈ. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા થયેલ પત્રિકા કાંડે બળતામાં જાણે ઘી હોમ્યું. જાગો લેઉવા પટેલ જાગોના ટાઇટલ સાથે લેઉવા પટેલને ભાજપ દ્વારા અન્યાય કરાતો હોવાના આરોપ સાથે રાજકોટમાં પત્રિકા વાયરલ થઈ અને ભાજપે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી. જે બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી અને કોંગ્રેસી કાર્યકર્તા એવા 4 પાટીદાર યુવકોની આ સમગ્ર મામલે ધરપકડ કરાઈ. કોંગ્રેસે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. પત્રિકા કોણે છપાવી, ક્યાં છપાવી, કોની તેમાં સંડોવણી હતી વગેરેને લઈને પોલીસે તપાસ હાથ ધરી. આ બધા વચ્ચે આ પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ સામે આવ્યું.
પત્રિકા વેચાણ અંગે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ શરદ ધાનાણીને પકડવા પોલીસની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને સામે વાર પલટવાર શરૂ થઈ ગયા. એક તરફ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે શરદ ધાનાણીને સંડોવવાનું કાવતરું ભાજપના ઇશારે થઈ રહ્યું છે, જ્યારે ભાજપે વળતો પલટવાર કરતા કહ્યું કે કોંગ્રેસ પરાજય તરફ છે, છેલ્લી કક્ષાના પગલાં લે છે અને સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા આવા કાવતરા કરે છે. પોલીસ તપાસમાં કોંગ્રેસીઓના જ નામ સામે આવ્યા છે. તો ભાજપ નેતા ધનસુખ ભંડેરીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે સીસીટીવીમાં રાત્રે 12 વાગ્યે શરદ ધાનાણી પત્રિકા વેચતા જોવા મળ્યા. પોલીસ તપાસમાં સત્ય સામે આવશે. ભારતીય જનતા પાર્ટી નો કોઈ સવાલ નથી. જે રીતે પોલીસ તપાસ કરી રહી છે, પોલીસે જોયું કે છાપામાં આપણા માધ્યમથી જ આવ્યું કે કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ, કોંગ્રેસનો યુવક કોંગ્રેસનો મંત્રી, કોંગ્રેસનો ઉપપ્રમુખ, કોંગ્રેસનો કાર્યકર પત્રિકા વિતરણ કરતા હતા. સીસીટીવીમાં દિવસે નહીં રાત્રે 12 વાગે પત્રિકા નાખવા ગયા હતા. આ સીસીટીવી સામે આવ્યું છે એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. અને હવે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જવા દો, નિષ્પક્ષ તપાસ થઈ છે, જે હશે આવશે બહાર. આમ તો રાજકોટ અને પત્રિકા વિવાદોને બહુ જૂનો નાતો છે, પરંતુ ચૂંટણી ટાણે જ એક સમાજના નામે ફરતી કરાયેલી આ પત્રિકાએ રાજકોટની રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો. રાજકોટના રાજકારણમાં છેલ્લા કેટલાય દિવસથી ઉકળતો ચરુ છે. પહેલા ક્ષત્રિયોના બફાટ પર ભાજપ સાંસદ રૂપાલા ઘેરાયા, તો હવે એક પત્રિકા મોટી મુશ્કેલી બની, જે સમાજમાં વર્ગ વિગ્રહ પેદા કરી રહી છે. કારણ કે આ પત્રિકામાં વાત થઈ રહી છે લેવા વર્સિસ કડવા પટેલની. પરસોત્તમ રૂપાલા કડવા પટેલ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી લેવા પટેલ. આ પત્રિકાનું ટાઇટલ છે જાગો લેવા પટેલ જાગો. પત્રિકાના કેટલાક અંશો પર નજર કરીએ તેમાં લખાયું છે કે ભાજપે લેવા પટેલની પરંપરાગત સીટ કે જ્યાં લેવા પટેલનું મતદાન પણ વધારે છે તે કડવા પટેલને સમર્પિત કરી દીધી છે. ભાજપે એવા ઉમેદવારને ઉતાર્યા છે જે લેવા પટેલ સમાજના કટ્ટર વિરોધી છે. અત્યાર સુધીનો ઇતિહાસ જોઈ લો. તેમણે જૂનાગઢના એક કાર્યક્રમમાં લેવા પટેલને ગોધરિયા કહ્યા હતા. 2012માં લેવા પટેલ સમાજના હૃદય સમ્રાટ શ્રી કેશુભાઈ પટેલને ભાદરવાનો ભીંડો કહીને અપમાનિત કર્યા હતા. આપણે 2 વખત આ સીટ પર કડવા પટેલ મોહન કુંડારિયાને સપોર્ટ આપી જીતાડ્યા છે અને આ વખતે લેવા પટેલ પરેશ ધાનાણી લડી રહ્યા છે. ત્યારે જાગો અને પરેશ ધાનાણીને સપોર્ટ કરો. લેવા પટેલ સમાજની એકતા બતાવવાનો ટાઈમ આવી ગયો છે. આઝાદીને ભલે 75 વર્ષ થઈ ગયા હોય, પણ આજે ચૂંટણીઓમાં જાતિના સોગઠા તો દરેક રાજકીય પક્ષો ધ્યાનથી ગોઠવે છે. જ્યાં પત્રિકા વાયરલ થઈ ત્યાં રાજકોટમાં લેવા પટેલ 4,63,000થી વધુ છે, કોળી મતદાતા 3,29,000 પ્લસ, કડવા પટેલ 1,46,000 પ્લસ, ક્ષત્રિયો 1,38,000થી વધુ અને એસસી મતદારો 1,55,000ની આસપાસ છે. એટલે અહીં પાટીદારો નિર્ણાયક ભૂમિકામાં છે અને તેમાં પણ લેવા પટેલનું જોર વધારે છે. રાજકોટની આ વાયરલ પત્રિકામાં લેવા વર્સિસ કડવાના ભાગલા પાડવામાં આવ્યા છે. પાટીદાર સંસ્થાઓના નેતાઓ પણ છાશવારે પોતાના સમાજને ઊંચો લાવવા અને પોતાના સમાજના નેતાને પદ આપવાની માંગ મૂકતા રહે છે અને એવો જ પ્રયાસ આ અનામી પત્રિકાએ ચૂંટણી ટાણે કર્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.